નમસ્કાર, નવોદય સાયન્સ એકેડમીની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે આ ઢ સિરીઝ ચાલુ કરી છે. આ ઢ સિરીઝ વિજ્ઞાન ધોરણ 9 વિજ્ઞાનના દરેક પ્રકરણ વિશે આપણે સરળમાં સરળ રીતે સમજાવી શકશું. ગુજરાતીમાં જેને કહેવાય કે ઢ જેવો વિદ્યાર્થી, નબળામાં નબળો વિદ્યાર્થી બરાબર સમજી શકે એવી રીતે આપણે આખા દરેક પ્રકરણને આપણે સમજાવવાના છીએ. પાછલા વિડીયોની અંદર જોયું આપણે સ્થાનાંતર અને અંતર વચ્ચેનો ભેદ શું છે, બંનેનો અર્થ સમજવાનો પ્રયત્ન કર્યો. આપણે જોયું કે ગતિને જો માપવું હોય તો એમાં સ્થાનનો ફેરફાર માપવો જરૂરી છે. સ્થાનનો ફેરફાર એ બે રીતે માપી શકાશે અને આ બે જે રીત છે એમાં એક અંતર છે અને બીજું છે સ્થાનાંતર. અંતર અને સ્થાનાંતર વિશે ગયા વિડીયોમાં આપણે થોડુંક જોઈ ગયા. હજી એક ઉદાહરણ અંતર અને સ્થાનાંતરના કન્સેપ્ટને ક્લિયર કરવા માટે આપણે એક લઈ લઈએ. હવે જે આ ઉદાહરણ છે એ સંખ્યા રેખા ઉપરનું ઉદાહરણ છે. તો માની લઈ કે આવી કોઈ એક દોરી છે, બે આધાર સ્તંભો વચ્ચે કોઈ રીતે બાંધેલી છે અને આ દોરી છે. દોરી ઉપર અંક લખેલા છે. સૌથી પહેલા અહીંયા 0 છે, 1 છે, 2 છે, 3 જેવું સંખ્યા રેખા ઉપર હોય એવી રીતે દોરી ઉપર લખેલા છે. દોરીની સંખ્યા રેખા પણ આપણે સમજી શકીએ. બરાબર, આ બાજુ માઇનસમાં લખેલા છે. -1, -2, -3, -4, -5 આવી રીતે એક દોરી છે. દોરી ઉપર અલગ અલગ અંક લખેલા છે. આ વચમાં 0 છે. 0ની એક બાજુ 1 2 3 4 એવા ધન અંક અને 0ની બીજી બાજુ ઋણ અંક. એટલે સંખ્યા રેખા જેવું જ છે. હવે માની લો કોઈ એક કીડી છે, ઓકે, ચાલો માની લો કે આ કોઈ એક કીડી છે. આ કીડી અહીંયાથી એટલે 0 થી શરૂઆત કરે છે. આ કીડી ચાલવાની શરૂઆત 0 થી કરે છે. 0 થી ચાલી અને સૌથી પહેલા 3 જેને આપણે એ બિંદુ નામ આપી તો 3 સુધી જાય છે. તો કીડીએ ચાલવાની શરૂઆત કરી અને શરૂઆત કરીને ક્યાંથી જાય છે? 0 થી એ સુધી જાય છે. હવે આ જે પહેલો જે કિસ્સો છે એના માટે આપણે અંતર અને સ્થાનાંતરને શોધવાનો પ્રયત્ન કરીએ. તો જે આપણો પહેલો કિસ્સો છે, બરાબર, તો કિસ્સામાં મેં શું કીધું? કીડી છે એ O થી ક્યાં જાય છે? એ. તો કીડી છે એ O થી એ તરફ જાય છે. કીડી જાય છે O થી એ તરફ. આ કિસ્સાની અંદર આપણે બે વસ્તુ શોધશું, અંતર અને સ્થાનાંતર. બરાબર, તો અંતર માટે આપણે ખબર છે અંતર એટલે શું થાય? તો પદાર્થે કાપેલ કુલ પથ. ઓકે, ડન. બરાબર, આ કીડીના કિસ્સામાં દરેક કિસ્સામાં અંતર એટલે શું થાય? પદાર્થે કાપેલ કુલ પથ. તો અહીંયા કીડી ક્યાંથી ગઈ? O એટલે 0 થી શરૂઆત કરી અને 3 સુધી ગઈ. તો કીડીએ કુલ કેટલું? તો 3 જેટલું અંતર કાપ્યું. 3. આ માની લો કે આ આંકડાથી સેન્ટીમીટરમાંથી, આંકડા કેની અંદર છે? સેન્ટીમીટરની અંદર છે. ઓકે, તો આ 1 સેન્ટીમીટર, આ 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર. તો કીડીએ કાપેલું જે અંતર છે એ આપણું કેટલું થઈ ગયું? 3 સેન્ટીમીટર થઈ ગયું. તો અંતર આપણે મળી ગયું 3 સેન્ટીમીટર. ઓકે, ડન. હવે એવી જ રીતે આપણે સ્થાનાંતર શોધ્યું. મિત્રો, સ્થાનાંતર માટે આપણી બુકની અંદર એક સમીકરણ આપેલું છે, બરાબર, એક સૂત્ર આપેલું છે. તો એ સૂત્ર પહેલા જોઈ લઈએ અને પછી એને ઉપયોગ કરીએ. તો સ્થાનાંતર માટેનું જે સૂત્ર છે એ છે કે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. આ સૂત્ર મિત્રો યાદ રાખવા જેવું છે. સ્થાનાંતર માટેનું જે સૂત્ર આપણે આપેલું છે એ છે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. અંતમાં ક્યાં છે અને પ્રારંભમાં ક્યાં છે એ બંનેનો બાદબાકી કરીએ તો આપણે પદાર્થે કરેલ સ્થાનાંતર મળી જશે. મેં આગલા વિડીયોમાં મેં કીધું હતું કે જ્યારે સ્થાનાંતર શબ્દ આવે ત્યારે આપણે બે વસ્તુ ઉપર ફોકસ કરીશું, બે શબ્દો ઉપર. એક તો પ્રારંભિક બિંદુ અને એક અંતિમ બિંદુ. તો તમે અહીંયા કરી દેજો કે પ્રારંભિક બિંદુ એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ બિંદુ એટલે અંતિમ સ્થાન. આ બેની બાદબાકી કરવાથી શું મળે છે? સ્થાનાંતર. તો આપણે સ્થાનાંતર શોધી લઈએ. તો આપણું જે અંતિમ છે એ કયું છે? 3 ઓછા પ્રારંભિક આપણું કેટલું છે? 0. તો 3 ઓછા 0 કરું તો આપણો જવાબ આવશે 3 સેન્ટીમીટર. તો આ કિસ્સાની અંદર અંતર અને સ્થાનાંતર આપણે બંને કેવું મળે છે? સરખું મળે છે.
હવે કિસ્સો 2 લઈ જે તમારી સમજણને અંતર અને સ્થાનાંતરની સમજણને વધારે ચોક્કસ કરશે. હવે હું કિસ્સા 2 ની ચર્ચા કરું. આની અંદર શું છે, કીડી ઓ થી એ જાય છે, જેમ અહીંયા ગયું એમ કીડી ઓ થી એ જાય છે, અને એ થી હું એમ અહીંયા કોઈ બિંદુ લઈ લઉં બી, તો કીડી ઓ થી એ અને એ થી ક્યાં જાય છે, બી. એટલે આપણે સમજી લઈએ કે કીડી પેલા ઓ એટલે કે 0 0 થી 3 અને 3 થી -2 ઉપર કીડી જાય છે. તો 0 થી એ અને એ થી બી ઉપર જાય છે. તો આ કિસ્સાની અંદર હવે આપણે અંતર અને સ્થાનાંતર જોઈએ. તો આપણે અંતર જોઈએ. તો અંતર આપણે ખબર છે કે અંતર શું થાય, તો સામાન્ય રીતે કીડીએ કેટલી કુલ પથ કાપ્યો, કીડીએ કેટલો કુલ પથ કાપ્યો, તો કીડી 0 થી એ સુધી જાય છે, એટલે પેલા 0 થી એ અથવા તો ઓ થી એ જેને કહી, પછી એ થી ક્યાં જાય છે, બી સુધી, તો એ થી બી. ઓકે, અહીંયા કીડી કેટલું હાલ્યું, તો એક ડગલું, આ એક ડગલું, બીજું ડગલું અને ત્રીજું ડગલું, એટલે ટોટલ 3 સેન્ટીમીટર જેટલું અહીંયા હાલ્યો. અને એ થી બી સુધી જાય છે, તો આપણે ચેક કરી લઈએ, એટલે 1 2 3 4 અને 5, તો 5 બીજા. ઓકે, તો ટોટલ 3 ને 5 આપણે 8 સેન્ટીમીટર, 3 ને 5 8 સેન્ટીમીટર સુધી આ કીડી ચાલી. પેલા ઓ થી એ ગઈ એટલે 3 સેન્ટીમીટર, ઓકે, અને એ થી બી ગઈ એટલે બીજા 5, એટલે ટોટલ 8 સેન્ટીમીટર આ કીડી ચાલી. એટલે અંતર કેટલું થઈ ગયું, 8 સેન્ટીમીટર. હવે સ્થાનાંતર જોઈએ આપણે. સ્થાનાંતર માટે આપણી પાસે સૂત્ર છે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો આપણું અંતિમ સ્થાન કેટલું છે, -2. ઓકે, અંતિમ સ્થાન આપણું કેટલું છે, -2. પ્રારંભિક સ્થાન કેટલું છે આપણું, 0. તો -2 -0 એટલે જવાબ આવ્યો -2 સેન્ટીમીટર. આપણો જવાબ આવ્યો -2 સેન્ટીમીટર. ઓકે, હવે આ કિસ્સા માટે આપણે એક વખત બરાબર સમજવાનો પ્રયત્ન કરી અંતર અને સ્થાનાંતરમાં. તમે જોઈ શકો છો કે અંતરની કિંમત બંને વખત ધન મળે છે, અંતરની કિંમત બંને વખત કેવી મળે છે, ધન મળે છે, બરાબર. જ્યારે આપણે સ્થાનાંતર છે એ એક વખત ધન મળ્યું અને એક વખત ઋણ મળ્યું, એક વખત ધન મળ્યું અને એક વખત શું મળ્યું, ઋણ મળ્યું. આ હું શું કરવા, સ્થાનાંતર એક વખત ધન મળ્યું અને એક વખત ઋણ મળ્યું, આ હું શું કરવા થયું. તો યાદ રાખો કે આમાં જે અંતરની અંદર આ જે ધન છે અને અંતર સ્થાનાંતરની અંદર અહીંયા ધન છે, બરાબર, અહીંયા પ્લસની નિશાની છે, કાંઈ નહીં હોય તો પ્લસની નિશાની હશે, અને અહીંયા માઇનસની નિશાની છે. એ ખરેખર રીતે છે ને દિશા સૂચવે છે. શું સૂચવે છે, દિશા સૂચવે છે. હું જરાક તમને બરાબર ક્લિયર કરું. જો આપણો પદાર્થ અને અહીંયાના આપણા કિસ્સાની અંદર કીડી, બરાબર, પ્રારંભિક બિંદુથી, પ્રારંભિક બિંદુ એટલે પ્રારંભિક એટલે અહીંયાથી 0 થી, બરાબર, પ્રારંભિક બિંદુથી એનું જે અંતિમ બિંદુ છે એ જો જમણી તરફ હશે, પ્રારંભિક બિંદુથી એનું અંતિમ બિંદુ જો જમણી તરફ હશે, તો એનો એ, બરાબર, તો એનો એ કેવો આવશે, આપણો ધન આવશે. કેવો આવશે, ધન. અને જો પ્રારંભિક બિંદુથી અંતિમ બિંદુ જો ડાબી તરફ હશે, તો તમારો આન્સર કેવો આવશે, ઋણ આવશે. ઓકે, ફરીથી સમજી, જો પ્રારંભિક બિંદુથી આપણું પ્રારંભિક બિંદુ છે, બરાબર, બંને કેસની અંદર બિંદુ. ઓકે, તો પ્રારંભિક બિંદુથી આપણો પ્રથમ કેસની અંદર, પ્રારંભિક બિંદુથી આપણો પ્રથમ કિસ્સાની અંદર, બરાબર, પ્રારંભિક બિંદુથી આપણા પ્રથમ કિસ્સાની અંદર આપણું અંતિમ બિંદુ કઈ તરફ હતું, જમણી તરફ. તો આપણો જવાબ કેવો આવ્યો, ધન. હવે પ્રારંભિક બિંદુથી આપણું બીજા કિસ્સાની અંદર એટલે કિસ્સા નંબર 2 ની અંદર આપણું અંતિમ બિંદુ કયું હતું, ડાબી તરફ હતું, એટલે જવાબ આવ્યો તમારો માઇનસ. એનો મતલબ ડાબી કે જમણી, આગળની નિશાની શું દર્શાવે છે આપણે, ડાબી કે જમણી. પ્રારંભિક બિંદુથી પદાર્થ, પ્રારંભિક બિંદુથી અંતિમ બિંદુ કઈ તરફ છે, ડાબી કે જમણી, દિશા બતાવે છે. જ્યારે અંતરમાં આવું કાંઈ નથી, અંતરમાં આવું કાંઈ નથી. એનો સીધો મતલબ સ્થાનાંતર સાથે દિશા જોડાયેલી છે, સ્થાનાંતર સાથે દિશા જોડાયેલી છે, ત્યારે અંતર સાથે દિશા જોડાયેલી નથી. સ્થાનાંતર સાથે દિશા જોડાયેલી છે, ત્યારે અંતર સાથે દિશા જોડાયેલી નથી. હજી આપણે એક કિસ્સો લઈ લઈએ અને આ જ સૂત્રને બરાબર પરફેક્ટ કરી પછી આપણે આગળ વધી. તો કિસ્સો એક ત્રીજો કિસ્સો આપણે લઈ લઈએ.
ચાલો ઓકે, તો ત્રીજા કિસ્સાની અંદર આપણે એવું માની કે કીડીની જે શરૂઆત છે ઓકે, તો એ ક્યાંથી થાય છે? -2 થી થાય છે. હું એમ કહું કે કીડી શરૂઆત અહીંયાથી કરે છે ઓકે, આ એનું પ્રારંભિક બિંદુ જેને મેં નામ આપી દીધું એ, અને કીડી અહીંયાથી ચાલુ કરી અને અહીંયા સુધી પહોંચે છે, બી સુધી પહોંચે છે. એટલે જે કીડી છે ઓકે, આપણે આ કીડી છે બરાબર, એ થી શરૂઆત કરે છે, -2 થી શરૂઆત કરે છે અને ક્યાં પહોંચે છે? બી સુધી પહોંચે છે. તો આ કિસ્સા માટે આપણે જોઈએ ઓકે, કીડી એ થી શરૂઆત કરી અને આ કિસ્સામાં ક્યાં જાય છે? બી. તો આપણું અંતર કેટલું થશે? બરાબર, આપણું અંતર કેટલું થશે? તો અંતર થશે આપણું -2 થી 4 સુધી જાય છે, તો 1 સ્ટેપ, 2 સ્ટેપ, 3 સ્ટેપ, 4 સ્ટેપ, 5 સ્ટેપ અને 6 સ્ટેપ, એટલે ટોટલ આપણું અંતર થશે આપણું 6 સેન્ટીમીટર. ઓકે, સ્થાનાંતર આપણું કેટલું થશે? બરાબર, તો સ્થાનાંતર શોધતા પહેલા મેં એમ કીધું હતું કે પ્રારંભિક બિંદુથી જો જમણી તરફ હશે તો તમારો જવાબ ધન આવશે, અંતિમ બિંદુ જમણી તરફ હશે તમારો જવાબ ધન આવશે, અને ડાબી તરફ હશે તો ઋણ આવશે. બરાબર, સ્થાનાંતરનું સૂત્ર શું છે? અંતિમ બિંદુ માઇનસ પ્રારંભિક બિંદુ. ઓકે, તો આપણું અંતિમ બિંદુ શું છે? 4 ઓછા પ્રારંભિક બિંદુ કેટલું છે? -2. ઓકે, તો 4 ઓછા ઓછા વત્તા 2 બરાબર 6 સેન્ટીમીટર. અહીંયા આપણો જવાબ સ્થાનાંતરનો કેવો આવ્યો? ધન. એનો મતલબ કઈ બાજુ હોવો જોઈએ? જમણી બાજુ. ખરેખર રીતે છે જમણી બાજુ. આના સિવાય મેં એક વસ્તુ પહેલા પણ કીધી હતી, જ્યારે માત્ર સ્થાનાંતરની દિશા નહીં, માત્ર ખાલી સ્થાનાંતરનું માન એટલે મૂલ્ય શોધવું હોય ત્યારે શું કરું? તો પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુને ટીક કરો. એટલે હું અહીંયા પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુને ટીક કર્યું, એના વચ્ચે સીધી રેખા દોરો, સીધી લીટી દોરો. એ લીટીની લંબાઈ કેટલી છે? તો અહીંયા કિસ્સામાં 6 છે, તો આપણો જવાબ આવ્યો 6 સેન્ટીમીટર. બરાબર, તો સ્થાનાંતરનું મૂલ્ય ક્યારેક ધન હોય છે, ક્યારેક ઋણ હોય છે. ધન મૂલ્ય એમ દર્શાવે છે કે અંતિમ બિંદુ પ્રારંભિક બિંદુની જમણી બાજુ છે, અને ઋણ નિશાની એમ બતાવે છે કે અંતિમ બિંદુ પ્રારંભિક બિંદુની ડાબી તરફ છે. એનો મતલબ સ્થાનાંતરની અંદર દિશા સાથે સંકળાયેલી છે. હવે આપણે આગળ વધીએ. હવે લાસ્ટ બધા પોઈન્ટ અંતર અને સ્થાનાંતરના જોઈ લઈએ. તો સૌથી પહેલા વ્યાખ્યા જોઈ છે. બરાબર, આપણે પહેલા પણ લખેલી છે, પદાર્થે કાપેલ કુલ પથને અંતર કહે છે. ઓકે, આ તમને પૂછાઈ શકે પરીક્ષામાં, તો તમે લખી શકો. સ્થાનાંતર કોને કહેવાય છે? પદાર્થના પ્રારંભિક અને અંતિમ બિંદુ. બરાબર, બિંદુની જગ્યાએ સ્થાન શબ્દ પણ તમે વાપરી શકો. વચ્ચેના ટૂંકા અંતરને સ્થાનાંતર કહે છે. ઓકે, ડન. બંનેના સૂત્રની ચર્ચા કરી. બરાબર, તો આનામાં અંતર માટે સૂત્ર શું છે? તો આમ તો સૂત્ર ના કહેવાય, સીધું આપણે લખી શકીએ કે કુલ પથ લંબાઈ. જ્યારે સ્થાનાંતર માટેનું આપણે સૂત્ર જોઈ ગયા, તો સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ચાલો, હવે એક વસ્તુ હું લખું છું કે અંતર અદિશ રાશિ છે, જ્યારે સ્થાનાંતર એ સદિશ રાશિ છે. બરાબર, અંતર
અંતર એ અદિશ રાશિ છે, જ્યારે સ્થાનાંતર એ સદિશ રાશિ છે. ફરી પાછો ગુજરાતી મીડિયમમાં ભણવાનો ફાયદો, બરાબર. તો તમે અહીંયા જોઈ શકશો કે અદિશ અને ત્યાં શબ્દ આવ્યો સદિશ. જેને દર્શાવવા માટે મૂલ્ય એટલે કિંમત ઉપરાંત દિશાની પણ જરૂર પડે એને આપણે સદિશ કહેશું. એને આપણે શું કહેશું? સદિશ. સ એટલે સાથે, દિશા સાથે દર્શાવવી પડે એને સદિશ કહેવાય. દિશાની જરૂર પડે નહીં, જેને દર્શાવવા માટે દિશાની જરૂર ન પડે એને આપણે અદિશ કહેશું. આપણે આગલા સ્થાનાંતરના કિસ્સામાં જોયા કે જમણી બાજુ અને ડાબી બાજુ એવું દિશા આવતી હતી. પ્લસ એટલે જમણી બાજુ થતું હતું અને માઇનસ એટલે તમારું આ બાજુ ડાબી બાજુ થતું હતું, બરાબર. આ તમારું જમણી અને ડાબી બાજુ છે. ઓકે, તો અહીંયા કને સ્થાનાંતર સદિશ રાશિ થઈ ગઈ અને અંતર આપણી અદિશ રાશિ. કારણ કે અંતરમાં કોઈ પણ દિશાની કઈ ચર્ચા કરતા નતા. અંતરનું મૂલ્ય હંમેશા ધન મળતું હતું, સ્થાનાંતરનું મૂલ્ય ધન, ઋણ અને શૂન્ય મળે છે. તો ત્રીજો મુદ્દો આપણે એ પણ લખી શકીએ કે અંતર હંમેશા શૂન્ય અથવા ધન હોય છે. સ્થાનાંતરમાં લખી દીધું, સ્થાનાંતર ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે છે. ઓકે, તો અંતર હંમેશા શૂન્ય અથવા ધન હશે. પદાર્થ કેટલું અંતર કાપ્યું, બરાબર, કુલ કેટલો પદ કાપ્યો, એ હંમેશા ધન જ મળે, બરાબર. પણ સ્થાનાંતર ધન મળે, ઋણ મળે અને શૂન્ય મળે, બરાબર. દિશા ઉપર, એની નિશાની દિશા ઉપર આધાર રાખશે. ઓકે, હવે ત્રીજો, આપણે દરેક કિસ્સાને અંતર અને સ્થાનાંતર બંનેને કેની અંદર માપ્યો, બરાબર. તો બંનેનો એકમ શું છે, બરાબર. તો આપણે જોઈ શકીએ કે અંતર અને સ્થાનાંતર બંનેને આપણે મીટર અથવા સેન્ટીમીટરમાં માપીએ છીએ. જેવી રીતે લંબાઈ માપીએ છીએ એવી જ રીતે આને માપીએ છીએ, બરાબર. ઓકે, ડન. તો અહીંયા કને આનો એકમ મીટર કહી શકો, તમે કિલોમીટર કહી શકો, તમે સેન્ટીમીટર કહી શકો, દરેક સેમ આની અંદર એવી જ રીતે તમે મીટરમાં માપી શકો, કિલોમીટરમાં માપી શકો અને સેન્ટીમીટરમાં માપી શકો, બરાબર. આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને તમે તમારી નોટ્સમાં લખી શકો છો. એટલે અંતર અને સ્થાનાંતર હવે હું એમ માનું છું કે બરાબર રીતે સમજણ પડી હશે. હવે અંતર અને સ્થાનાંતર જો બરાબર સમજણ પડે ને, તો એના ઉપરથી પછીની બે રાશિ છે જે ખરેખર રીતે આપણી વેગને માપવા માટે વપરાય છે. એક છે ઝડપ અને બીજું છે વેગ. તો ઝડપ અને વેગ શું છે, એની વ્યાખ્યા શું છે, એનો અર્થ શું છે, એ તમે ઝડપથી જો આ સ્થાનાંતર અને અંતર સમજશો તો તમે ઝડપથી સમજી શકશો. તો એના વિશે આપણે હવે આગળના વિડીયોની અંદર ચર્ચા કરીશું. થેન્ક યુ.